વિદેશ જવા ઇચ્છતા લોકો માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી ગેરકાયદેસર ઉપયોગ કરવાના કાવતરા સામે એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાર્યવાહી કરી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી બનાવટી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડની કલર પ્રિન્ટ કબજે કરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે વર્કઆઉટ કરી એસઓજીની ટીમે ભુજ રેલવે સ્ટેશન નજીક હોટલ દેવરાજ પેલેસ પાસેથી સંજય કુમાર નટવરલાલ લોહાર, ઉંમર વર્ષ 43, રહેવાસી ગામરી દેવલ, તાલુકો ડુંગરપુર, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની અંગ ઝડપી લેતા તેના કબજામાંથી પોતાના ફોટા સાથે અન્ય વ્યક્તિના નામનો બનાવટી ભારતીય પાસપોર્ટ તેમજ આધાર કાર્ડની કલર પ્રિન્ટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ દસ્તાવેજોનો કપટપૂર્વક ઉપયોગ કરવાનો ઇરાદો હોવાનું સામે આવ્યું છે. આ મામલે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પાસપોર્ટ એક્ટની સંબંધ કલમો હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.